સાતત્ય અને વિકલનની અંદર આપણે જે સાતત્યના દાખલા આગળના લેક્ચરમાં કે મેળવવાની કેની કિંમત મેળવવાની વાત છે કરી ગયા. આજે થોડાક જે છેલ્લા દાખલા છે એ પૂરા કરી દઈએ આપણે. સ્વાધ્યાય 5.1 એની અંદર છેલ્લે આપણે sin cos ની વાત કરી હતી. જે 21 22મો દાખલો છે 19 અને 20 જોયા હતા. વચ્ચે 23 24 25 બાકી હતા અને 26 થી 30 થઈ ગયા છે બરાબર. તો 23મો દાખલો જે છે જોઈએ. સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 23 f of x બરાબર sin x ના છેદમાં x જો x less than 0 હોય તો અને જો x greater than or equal to 0 હોય તો x વત્તા 1 આના દ્વારા વ્યાખ્યાયિત વિધેયો જે છે જ્યાં f અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધો. f અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધવાના છે. તો જો એક વાત તો ક્લિયર છે કે less than or equal to less than 0 માટે આ વિધેય કામ કરશે એટલે ત્યાં સતત થાય. greater than 0 માટે આ વિધેય કામ કરશે એટલે ત્યાં પણ સતત થાય. આપણે દર વખતે સાબિત કરીએ છીએ અને લઈએ છીએ તો વિકલ્પ નહીં લે પહેલા મેઈન પ્રશ્ન છે 0 આગળ સતત થાય કે નહીં એ ચેક કરવું પડશે બરાબર. તો પહેલો વિકલ્પ 1 કે વિકલ્પ 1 લઈએ આપણે કે c less than 0 બરાબર. c ની કિંમત 0 કરતા નાની હોય આના માટે શું થાય તો કે c ની કિંમત less than 0 આના માટે શું થાય તો કે f of c આના બરાબર શું થાય તો કે f of c ની કિંમત sin c એના છેદમાં c ડાયરેક્ટ બરાબર. તથા બીજી વાત કરો કે આ f of c અને તથા જો લિમિટ લઈએ તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર શું થાય તો કે આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x એટલે શું તો કે c જે છે એ 0 કરતા નાનો છે તો આના માટે sin x ના છેદમાં x એટલે આપણે કિંમત મૂકી દઈએ x ની જગ્યાએ c તો શું થાય તો કે sin c ના છેદમાં c. આ બંને જવાબ સમાન મળ્યા માટે કહી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર શું થાય f of c થાય બરાબર. આ બંને કિંમતો સમાન થાય છે અને આ બંને કિંમતો સમાન થાય એનો અર્થ શું થયો તો કે માટે f જે છે એ c less than 0 માટે સતત છે. f જે છે એ c less than 0 માટે સતત છે. આ પહેલો વિકલ્પ. વિકલ્પ નંબર 2 લઈએ આપણે કે બીજો વિકલ્પ શું લઈએ તો કે બીજો વિકલ્પ આપણે ઓ લઈ લઈએ કે c greater than 0 c ની કિંમત 0 કરતા મોટી હોય તો શું થાય તો c ની કિંમત 0 કરતા જો મોટી હોય તો આના માટે શું લખી શકાય તો કે આના માટે આવું લખી શકાય કે f of c શું થાય તો કે f of c બરાબર c ની કિંમત 0 કરતા મોટી છે તો આ વિધેય કામ કરશે એટલે કે f of c બરાબર થાય c + 1 અહીંયા x ની જગ્યાએ c મૂકી દે એટલે c + 1 તથા બીજી વાત કરી દઈએ કે તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x આના બરાબર શું થાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x એટલે શું તો કે f of x એટલે હવે કયું વિધેય કામ કરશે c greater than 0 છે નીચે વાળું વિધેય કામ કરે તો f of x બરાબર શું થાય તો કે x + 1 x ની જગ્યાએ c મૂકી દે તો શું થાય c + 1. આનો જવાબ પણ c + 1 મળે આનો જવાબ પણ c + 1 મળે એટલે કે અહીં લખી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c બરાબર. આ બંને સમાન થાય માટે કહી શકાય કે f જે છે એ c greater than 0 માટે સતત છે બરાબર છે. f જે છે એ c greater than 0 માટે સતત છે. આ વિકલ્પ 1 અને વિકલ્પ 2 છે. હવે ત્રીજો વિકલ્પ આપણે x બરાબર 0 આગળ વાત કરીએ એટલે c બરાબર 0 આગળ વાત કરીએ તો વિકલ્પ નંબર 3 કે c બરાબર શું લઈએ 0 તો c બરાબર 0 ની વાત કરવી છે તો અહીંયા 0 આગળ સૂત્ર બદલાય છે એટલે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને લેવા પડશે.
પહેલા તો f ઓફ c લઈ લઈએ કે અહીં f ઓફ c એટલે f ઓફ 0 f ઓફ 0 શું થાય ઇક્વાલિટી અહીંયા છે f ઓફ 0 એટલે 0 + 1 અને 0 + 1 એટલે 1 બરાબર છે હવે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને લઈએ તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 - fx અને બીજું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 + f ઓફ x એટલે કે આ શું થાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 કિંમત 0 તરફ જાય પણ 0 થી નાની કિંમતથી 0 તરફ જાય હવે 0 થી નાની કિંમતથી 0 તરફ જાય તો આ વિધેય કામ કરશે એટલે શું આવશે fx બરાબર sin x ના છેદમાં x sin x ના છેદમાં x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ના છેદમાં x શું થાય કિંમત આપણને ખ્યાલ છે આપણો પ્રમેય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ના છેદમાં x એટલે કેટલા થાય 1 થાય બરાબર આનો જવાબ આપણને મળશે 1 બરાબર આ તો પ્રમેય છે લિમિટ મૂકશે એટલે સીધો જવાબ મળે 1 હવે બીજી વાત આના બરાબર શું થાય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 + f ઓફ x કિંમત 0 તરફ જાય પણ 0 થી મોટી કિંમતથી 0 તરફ જાય તો આ વિધેય કામ કરે અને આ વિધેય એટલે fx બરાબર શું થાય x + 1 અહીંયા તમે fx બરાબર મૂકી દો x + 1 હવે x ની જગ્યાએ શું મૂકશું આપણે 0 એટલે 0 + 1 એટલે આનો જવાબ કેટલો મળશે 1 તો આનો અર્થ એવો થયો કે 0 આગળ કિંમત 1 મળે ડાબી બાજુનું લક્ષ 1 મળે અને જમણી બાજુનું લક્ષ પણ 1 મળે એટલે ત્રણેય સમાન મળે તો માટે એવું કહી શકાય કે આમ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 - f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 + f ઓફ x બરાબર f ઓફ 0 ત્રણેય ત્રણ કિંમતો કેવી મળે છે મને સમાન મળે અને ત્રણેય કિંમતો સમાન મળે તો આનો અર્થ એવો થયો માટે f જે છે એ 0 આગળ સતત છે બરાબર છે વિકલ્પ 1 માં શું સાબિત કર્યું c > 0 આગળ સતત છે સોરી c < 0 આગળ સતત છે એવું સાબિત કર્યું વિકલ્પ 2 માં c > 0 આગળ સતત છે અને c બરાબર 0 આગળ સતત છે લેસ ધેન 0 માં સતત છે ગ્રેટર ધેન 0 માં સતત છે અને 0 આગળ સતત છે એટલે કે તમામ બિંદુએ સતત છે તો માટે કહી શકાય કે f જે છે એ દરેક બિંદુએ સતત છે અથવા તો એવું પણ કહી શકાય કે r પર વિધેય f જે છે r પર સતત છે બરાબર r ની વાસ્તવિક સંખ્યાઓ પર આ છે 23મો દાખલો ત્યારબાદ આગળ વાત કરીએ એના પછી 24મો દાખલો જે છે બાકી રાખીએ પહેલા 25મો લઈ લઈએ પછી 24મો લેશું 25મો દાખલો જે છે દાખલા નંબર 25 fx બરાબર sin x - cos x f of x બરાબર sin x - cos x જો x ≠ = 0 હોય તો sin x - cos x જો x ≠ = 0 અને જો x = 0 હોય તો જવાબ છે -1 x = 0 હોય તો જવાબ -1 બરાબર તો આના દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું સાતત્ય ચકાસો એટલે કે આના વિધેયનું સાતત્ય ચકાસવું છે તો આપણે 0 બિંદુ આગળ ખાસ વાત કરવી પડે બરાબર 0 સિવાયના બિંદુ આગળ તો કઈ વાંધો નહીં આવે 0 સિવાયના બિંદુએ કોઈ પ્રોબ્લેમ નથી 0 જો આગળનો પ્રશ્ન હતો ને આમાં એવું લખે કે કયા બિંદુએ અસતત છે પ્રશ્ન એવો પૂછે તો કયા બિંદુએ અસતત છે તો અહીંયા એવું લખવાનું કે માટે f જે છે એ કોઈ પણ બિંદુ આગળ અસતત નથી કોઈ પણ બિંદુ આગળ અસતત નથી બરાબર f જે છે કોઈ પણ બિંદુ આગળ અસતત નથી એટલે આમાં એ ખ્યાલમાં રાખવાનું જે પ્રમાણે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે જવાબ લખવાનો હવે આની અંદર શું પૂછ્યું છે કારણ સાતત્ય ચકાસવું સાતત્ય એટલે મેઈન વસ્તુ છે 0 આગળ આપણે ચેક કરવું પડે કે 0 આગળ શું થાય છે તો કે 0 આગળ જે કિંમત મળે એના માટે આપણને વિધેય જે છે સતત છે કે નહીં તો 0 આગળ ચેક કરવા માટે આપણે એનું ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ લેશું
જો c નોટ ઇક્વલ ટુ 0 અને c ઇક્વલ ટુ 0 ની બેની વાત છે કે c નોટ ઇક્વલ ટુ 0 પેલી વાત કરો વિકલ્પ 1 c નોટ ઇક્વલ ટુ 0 બરાબર c નોટ ઇક્વલ ટુ 0 માટે તો સીધું છે કે આના માટે f ઓફ c શું થાય f ઓફ c બરાબર sin c માઈનસ cos c તથા બીજી વાત કરી દઈએ આપણે કે તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x એટલે શું તો કે sin x માઈનસ cos x અને આમાં લિમિટ મૂકી દો sin x માઈનસ cos x તો શું થાય તો કે sin c માઈનસ cos c બરાબર sin c માઈનસ cos c એટલે કે આનો અર્થ એવો છે કે માટે sin c માઈનસ cos c આ પણ sin c માઈનસ cos c એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર શું થાય f of c થાય તો c નોટ ઇક્વલ ટુ 0 માટે f જે છે એ સતત છે બરાબર c નોટ ઇક્વલ ટુ 0 માટે આ જે વિધેય છે એ સતત છે હવે પ્રશ્ન છે c ઇક્વલ ટુ 0 માટે કે c ઇક્વલ ટુ 0 માટે શું થાય c ઇક્વલ ટુ 0 માટે આપણે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ લઈએ તો જો આના માટે આપણે એને કહી દઈએ વિકલ્પ 2 કે વિકલ્પ 2 શું છે તો કે વિકલ્પ 2 જે છે એ c ઇક્વલ ટુ 0 c ઇક્વલ ટુ 0 હવે c ઇક્વલ ટુ 0 માટે શું થાય જો તો કે c ઇક્વલ ટુ 0 માટે f of c અથવા તો f of 0 f of 0 બરાબર શું થાય તો 0 આગળ કિંમત તો -1 છે એટલે એક વાત તો આ ક્લિયર થઈ f of 0 બરાબર -1 હવે લે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બરાબર તો બે વાત પહેલી વાત લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f of x એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f of x એટલે શું તો કે 0 તરફ જાય 0 થી નાની કિંમતથી 0 તરફ જાય તો આ વિધેય કામ કરશે કારણ કે નોટ ઇક્વલ ટુ 0 માટે આ છે બરાબર 0 નહીં પણ 0 સિવાયની કિંમત 0 ની નજીક જવાનો પ્રયત્ન કરે તો શું આવશે અહીંયા તો કે sin x માઈનસ cos x અને લિમિટ મૂકી દો x ની જગ્યાએ 0 તો sin 0 એટલે 0 cos 0 એટલે -1 અને આનો જવાબ મળશે આપણને -1 બીજી વાત કરો જમણી બાજુનું લક્ષ લો તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x એટલે શું તો કે sin x માઈનસ cos x અહીંયા પણ તમે લિમિટ મૂકશો 0 પ્લસ માં તો કોઈ મીનિંગ નથી કારણ કે ડાબી જમણી બાજુ લખશે પણ x ની જગ્યાએ તો 0 જ મૂકવાનો છે તો cos 0 એટલે સોરી sin 0 એટલે 0 માઈનસ cos 0 એટલે 1 આનો જવાબ પણ શું મળશે -1 એટલે કે આના પરથી એવું કહી શકાય કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x આના બરાબર f of 0 ત્રણેય કિંમતો કેવી મળે છે સમાન મળે એટલે ત્રણેય કિંમતો સમાન મળે માટે f જે છે એ c બરાબર 0 આગળ સતત છે બરાબર f જે છે એ c નોટ ઇક્વલ ટુ 0 આગળ સતત છે અને c ઇક્વલ ટુ 0 આગળ સતત છે એટલે તમામ બિંદુએ સતત છે માટે f જે છે એ વાસ્તવિક સંખ્યા માટે સતત છે અથવા તો એવું પણ કહી શકાય કે દરેક બિંદુએ સતત છે અથવા વાસ્તવિક બિંદુએ સતત છે તો આ જે છે એ એનો જવાબ એટલે આ સ્વાધ્યાયનો 25મો દાખલો છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે સ્વાધ્યાયનો બાકી જે રહેતો દાખલો છે 24મો તો 24મો દાખલો જે બાકી છે એની વાત કરીએ
તમને આપેલું છે 24 માં દાખલા કે fx બરાબર f of x આના બરાબર x નો વર્ગ એને ગુણ્યા sin 1/x જો x not equal to 0 તો અને જો x બરાબર 0 તો આ કિંમત 0 તો આના દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત છે એવો પ્રશ્ન પૂછ્યો છે બરાબર છે કે x નો વર્ગ ગુણ્યા sin 1/x અને 0 જો x બરાબર 0 હોય તો જો અહીંયા આપણે પહેલી વાત કરીએ કે x not equal to 0 આના માટે આવી જાય કામ કરે x equal to 0 માટે જવાબ કયો છે તો કે 0 છે તો શરૂઆત કરીએ આપણે પહેલા તો કે x equal to 0 પહેલો વિકલ્પ આપણે not equal to 0 લઈએ કે વિકલ્પ 1 c not equal to 0 c not equal to 0 માટે f of c શું થાય તો કે f of c એટલે આ વિધેય કામ કરે એટલે c નો વર્ગ into sin 1/c બરાબર તથા લિમિટ x tends to c f of x આની વાત કરો તો આ શું થાય તો કે આના બરાબર લિમિટ x tends to c f of x એટલે શું x નો વર્ગ into sin 1/x અહીંયા કિંમત મૂકી દે x ની જગ્યાએ c તો શું થાય c નો વર્ગ into sin 1/c આ બંને જવાબ c નો વર્ગ into sin 1/c c નો વર્ગ into sin 1/c સમાન મળે છે માટે આવું કહી શકાય કે લિમિટ x tends to c f of x બરાબર શું થાય f of c માટે આ બંને સમાન મળે માટે f જે છે એ c not equal to 0 આગળ સતત છે બરાબર છે c not equal to 0 આગળ સતત છે હવે બીજો વિકલ્પ લઈએ વિકલ્પ 2 શું થાય વિકલ્પ 2 c બરાબર 0 માટેની વાત કરી છે કોની વાત કરવી છે c બરાબર 0 માટે હવે c બરાબર 0 માટે શું થાય તો કે c બરાબર 0 માટે આપણે કિંમત જે લેવાની છે આના માટે c equal to 0 તો પહેલા તો f of 0 શું થાય તો કે અહીં f of 0 બરાબર તો આપણને અહીં જવાબ શું મળવાનો 0 મળવાનો છે f of 0 બરાબર 0 બરાબર બીજી વાત કરીએ હવે આપણે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ લેશું તો શું થશે જો તો કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ માટે x² લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એ કિંમત કઈ મળશે કે તથા આપણે હવે કિંમત લઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x એટલે શું થાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x એટલે શું છે તો કે f of x એટલે છે x નો વર્ગ એને ગુણ્યા sin 1/x બરાબર છે હવે જો ડાયરેક્ટ આ લિમિટ ન મૂકી શકાય કારણ કે આ તો 0 થાય પણ અહીંયા શું થાય તો કે sin 1/0 થાય એટલે એ અવ્યાખ્યાયિત થાય તો આના માટે આપણે એક અલગથી વાત કરવી પડશે જે આપણે આગળના 11મા ધોરણમાં અમુક પ્રમેય ભણી ગયા એનો ઉપયોગ કરીને કે જો આના માટે હું વાત કરું આ લિમિટ લેવા માટે તો આપણે એક પ્રમેય જે છે એવું ભણ્યા હતા 11મા ધોરણમાં એનો ઉપયોગ છે જો વાત આવી હતી કે hg અને h of x less than or equal to g of x less than or equal to hg અને f of x બરાબર છે હવે અહીંયા આ પ્રમાણે વિધેય માટે આ પ્રમેય છે ને સેન્ડવિચ પ્રમેય યાદ કરીએ આપણે 11મા ધોરણમાં જે લક્ષ અને રીમાઇન્ડર ચેપ્ટર આવ્યું તેમાં સેન્ડવિચ પ્રમેય આપવામાં હતો કે h of x કદાચ વિધેય આડાવડા હોય ત્યાં hfg લખ્યું હોય કે hgf લખ્યું હોય પણ આપણે એનાથી નામથી મતલબ નથી તો h less than gh less than fx હોય અને આના માટે તથા આવું કહે કે લિમિટ h tends to લિમિટ h tends પહેલા તો x tends to લિમિટ x tends to 0 h of x બરાબર l
અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x આ બંનેની કિંમત સમાન હોય કે આની લિમિટ અને આની લિમિટ બંનેની લિમિટ l હોય તો આના પરથી એવું કહી શકાય કે આના પરથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 g ઓફ x આના બરાબર પણ શું થાય l થાય આ સેન્ડવિચ પ્રમેય છે બરાબર કે ત્રણ વિધેય માટે પહેલું અને છેલ્લું વિધેય છે એની લિમિટ જે છે એ બંને બરાબર થતી હોય તો વચ્ચેવાળા વિધેયની લિમિટ પણ એ જ થાય એનો ઉપયોગ હું અહીંયા કરીશ બરાબર તો મારે જો આ લિમિટ મેળવવી છે તો આ લિમિટ મેળવવા માટે આપણે હું શરૂઆતમાં લખી શકું કે આપણે જાણીએ છીએ કે sin વિધેય માટે શું થઈ શકે તો કે આપણે એવું જાણીએ છીએ કે sin 1/x આની કિંમત હંમેશા કોની વચ્ચે હોય તો કે -1 અને +1 ની વચ્ચે હોય કે નહીં sin નો વિસ્તાર શું છે sin નો વિસ્તાર -1 થી +1 એટલે ક્લોઝ ઇન્ટરવલ -1 થી +1 ની વચ્ચે આ કિંમત હંમેશા હોય બરાબર છે x ≠ 0 x ની કિંમત 0 સિવાયની છે બરાબર 0 સિવાયની 0 માટે તો વાત પૂરી થઈ ગઈ છે હવે જો મારે આની જેવું સ્ટેપ લેવું છે તો આને બંને બાજુ હું x સ્ક્વેર વડે ગુણું શેના વડે ગુણું x વર્ગ વડે ગુણો તો અહીંયા x વર્ગ વડે ગુણશો એટલે -x વર્ગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા x વર્ગ વડે ગુણશો એટલે x વર્ગ sin 1/x લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ 1 ને x વર્ગ વડે ગુણો એટલે x વર્ગ આવું થાય હવે જો હવે લિમિટ એપ્લાય કરો તો શું થાય અહીંયા લિમિટ આવે એટલે શું થાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 -x સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x વર્ગ એને ગુણ્યા sin 1/x લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x વર્ગ બરાબર છે હવે આ લિમિટ મૂકી દો એટલે આનો જવાબ 0 થાય 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને આપણે આમ લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x નો વર્ગ sin 1/x લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા લિમિટ મૂકી દો એટલે આપણે ઉઠી જાય 0 બરાબર છે આ 0 છે આ પણ 0 છે હમણાં આપણે વાત કરી તે પ્રમાણે સેન્ડવિચ પ્રમેય મુજબ આની લિમિટ બે ની સમાન હોય તો એ આના બરાબર થાય તો માટે આનો અર્થ શું થાય આનો અર્થ એવો થાય કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x વર્ગ sin 1/x આ જે કઈ છે જવાબ આના બરાબર શું થાય 0 કૌંસમાં કારણ લખવું તો લખી નાખવાનું સેન્ડવિચ પ્રમેય મુજબ બરાબર આ શું થઈ ગયું 0 હવે જો આનો અર્થ શું થયો f(0) બરાબર 0 છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) બરાબર પણ શું થયું 0 એટલે કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) આના બરાબર શું થાય તો કે f(0) માટે f જે છે એ 0 આગળ x બરાબર 0 આગળ અથવા c બરાબર 0 આગળ સતત છે તો આ વિધેય જે છે એ c ≠ 0 આગળ સતત છે એ c લખે કાં વાંધો એ c ≠ 0 આગળ સતત છે અને c બરાબર 0 આગળ પણ સતત છે તો માટે f જે છે f એ દરેક બિંદુએ f જે છે એ દરેક બિંદુએ સતત છે દરેક બિંદુએ સતત છે બરાબર તો આ થયો એનો જવાબ કે f વિધેય જે છે એ દરેક એના બિંદુ આગળ સતત છે હવે જો ત્યાર પછીના જે દાખલા છે ને એ આમ તો માત્ર સમજવા માટે જ છે પૂછાતા નથી પણ છતાં પણ આપણે એની વાત કરી દઈએ જો દાખલા નંબર 31મો દાખલો જે આ પ્રમાણે છે કે સાબિત કરો કે વિધેય આપ્યું છે fx બરાબર cos x નો વર્ગ સતત છે આ સાબિત કરવાનું છે આ સતત છે બરાબર તો આમાં આપણે વધારે રામાયણ નહીં કરીએ કારણ કે આ દાખલા મોટે ભાગે પૂછાતા નથી અને ડાયરેક્ટ સીધું અથવા તો પેલી પર રીત પરથી બતાવી શકાય કે આપણે જાણીએ છીએ કે આવું લખી શકાય આગળ જો મેં સાબિત કરી દીધું છે આપણે જાણીએ છીએ કે cos x એ સતત વિધેય છે આ મેં સાબિત કરી દીધું ને આગળના લેક્ચરમાં cos કેવું વિધેય છે સતત વિધેય છે cos અહીંયા x છે એની બદલે અહીંયા x વર્ગ છે તો ધન કિંમત બધી આવે તો
માટે cos x સતત હોય માટે cos x વર્ગ એ સતત છે અથવા તો સતત થાય, બરાબર. એટલે આ માત્ર સમજવાની બાબતો છે, પૂછાતું નથી. એવી રીતે બીજું છે 32મો દાખલો કે fx બરાબર માનાંકમાં cos x, fx બરાબર માનાંકમાં cos x. તો અહીંયા પણ એવું લખી શકાય કે આપણે જાણીએ છીએ કે cos x સતત વિધેય છે, બરાબર છે. cos x કેવું વિધેય છે? સતત વિધેય છે. cos સતત હોય તો એનો માનાંક લઈએ તો એ પણ સતત થવાનું, બરાબર છે. કારણ કે વિધેય જે છે આની અંદર શું થાય તો કે cos વિધેય જે છે એ એના મર્યાદિત પ્રદેશમાં સતત હોય તો માનાંકમાં cos જે છે એ પણ વિધેય કેવું થાય? સતત થાય. એટલે આમાં પણ એ પ્રમાણે લખી શકાય. ત્યારબાદ દાખલા નંબર 33 છે. નાની વાત છે કે sin માનાંકમાં x આનું સાતત્ય ચકાસો. sin માનાંકમાં x. હવે જો આની અંદર પણ શું કહી શકાય તો કે અહીંયા આપણને ખ્યાલ છે કે sin x એ કેવું વિધેય છે? સતત વિધેય છે, બરાબર. sin x સતત વિધેય છે માટે sin, હવે અહીંયા x તો કોઈ પણ હોય તો પણ સતત છે, તો એમાં માનાંકમાં x લ્યો તો પણ શું થવાનું? સતત વિધેય છે, બરાબર. એટલે sin માનાંકમાં x એ પણ સતત વિધેય છે. અને એ જ પ્રમાણે છેલ્લો દાખલો છે દાખલા નંબર 34 માનાંકમાં x માઈનસ માનાંકમાં x વત્તા 1. આ વિધેય જે છે માનાંકમાં x વત્તા માનાંકમાં માઈનસ માનાંકમાં x વત્તા 1 આના દ્વારા વ્યાખ્યાયિત વિધેય જે અસત જ્યાં અસત હોય તે તમામ બિંદુઓ શોધો. જો અહીંયા જોઈ શકાય આપણને ખ્યાલ છે કે માનાંક વિધેય કેવું હોય? સતત હોય. એટલે કે આનો અર્થ એવો થાય કે આ માનાંકમાં x છે ને આ સતત વિધેય છે. આગળ આપણે સાબિત પણ કરી દીધો. આ કેવું વિધેય છે? સતત વિધેય છે, બરાબર. અને બીજું માનાંકમાં x - 1 આ પણ કેવું વિધેય થાય? સતત વિધેય થાય. હવે બે વિધેય સતત હોય તો એની બાદબાકી પણ શું થાય? સતત થાય. આ બંને સતત છે માટે માનાંકમાં x માઈનસ માનાંકમાં x - 1 એ દરેક બિંદુએ કેવું વિધેય થાય? સતત થાય, બરાબર. એટલે આ ત્રીજી વાત છે. એટલે આજે 31 32 33 34 આ માત્ર થિયરિકલ પ્રકારના ટોપિક, માત્ર સમજવાના, બરાબર. પૂછાતા નથી, પૂછાઈ શકે તે દાખલા આપણે કરી દીધા. તો અહીંયા આપણા સાતત્યની વાત જે છે પૂરી થઈ. જે ચેપ્ટરનું ટાઇટલ હતું સાતત્ય અને વિકલન, બરાબર. તો સાતત્ય વાળો પોઈન્ટ છે પૂરો થયો. હવે આગળ જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું એ વિકલન અથવા વિકલનની ત્યાંની શરૂઆતની જે વ્યાખ્યા અને સૂત્રો જે છે 11મા ધોરણમાં આપણે ભણી ગયા હતા એની શરૂઆત આપણે આવતા લેક્ચરની અંદર કરશું. આજે અહીં સુધી રાખીશું. ધન્યવાદ.